શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે આજે 31 છે અને અમે ઘરે બધા ભેગા થયા. બધા તો નથી થયા, બસ અમે ને હર્ષિલભાઈ ને અંકિતા ને અમારા આપણા સૌના લાડીલા એવા આપણા હિરેનભાઈ ઉર્ફ લાલાભાઈ આવ્યા છે. અને લાલાભાઈ આવે એટલે આપણે નાકની ચા તો પીવી જ પડે. અમારા લાલાભાઈ નું આજે તેજ તમને થોડુંક ઓછું લાગશે કેમ કે એનું તેજ છે ને ઇન્ડિયા વયું ગયું છે. અમારા કાજલ બેટા વગરનો અમારા લાલાભાઈ બહુ આપણે તારા વગર સુનો સંસાર ને તારા વગર મોરો કંસાર. બસ લે ઓલી આવતી રહે તો પછી ઉપાધિ થાય. લાલાનું એવી વાતો સાંભળીને કાજલ વહી આવશે તો તારે 2-4 દી જે 2-4 વીક મળ્યા ઈ નહીં મળે. તો અમારા લાલાભાઈ અત્યારે ચાની તૈયારીઓ કરે છે. અમારી કાજલ હોય ને તો લાલાભાઈ ચા બનાવે ને કાજલ આસિસ્ટ કરે છે. હા, આસિસ્ટન્ટ અમારા સુગર નાખ, આદુ નાખ ને હિરેનભાઈ ન્યા ઉભા હોય બાજુમાં અમારા ક્લાસીસ. આજે બધું હાથે કરવું પડશે એ વાતનું થોડુંક દુઃખ છે. ચાની તૈયારીઓ ચાલુ છે. અહીંયા એક આદુ રાખ્યું. આ તો તૈયાર ચા છે. લાલા ઈ નાખીશ આજે અમારા હર્ષિલભાઈ ચોખ્ખી ના પાડી છે કે કેસર નાખતા ને. અમારા હર્ષિલભાઈ ને કેસર ભાવતું નથી એટલે જમાઈ રાજાનું ધ્યાન રાખવું પડે એટલે લાલાભાઈ ના કુમાર છે એનું ધ્યાન રાખવું પડે. એક ના એક છે કુમાર. કે માત્ર તમે બરોબર તો જ તમારી ચા બરોબર બને. માત્રામાં થોડું કઈ આઘા પાછું ન થવું જોઈએ. જો જેટલા કપ તમે દૂધ રેડો એટલા ચમચી સુગર. તમને આજે લાલાભાઈ ચા બનાવતા શીખવાડશે કેવી રીતે ચા બને છે. ઘણા લોકો મેં જોયું છે કે આડેધડ દૂધ નાખી દે છે. એવું ના કરવું જોઈએ. આપણે માત્રા અનુસાર ચા બનાવવી જોઈએ તો શું ચાનો ટેસ્ટ બરોબર રહે. તો તમે જોયું છે 4 કપ ભરીને આપણે માત્રા નાખી છે. 4 કે 5 કપ આપણે માત્રા નાખી દીધી છે ચાની. કાજલ અમે તને બહુ યાદ કરીએ છે આજે. અલ્પાબેન ને તને તું ને તારી મોટી મમ્મી ઇન્ડિયા પહોંચી ગયો. અમને મોટી મમ્મી તમારી બી એક કપ અમે મૂકી દઈશું. હા, હું એ પી લઈશ. અમે બી મોટી મમ્મી અત્યારે જુનાગઢમાં છે. જુનાગઢની અંદર આ ખાંડ પણ માપે નાખવામાં આવી છે. તમે ખાંડ જેમ તેમ નાખતા હશે એટલે તમારી ચા સારી નહીં થતી હોય. ચાય વાલા પછી અમારા લાલાભાઈની ચા વખણાવ છે. હજી અહીંયા મિન્ટ ફુદીનો છે અંદર, લઈ લેજે. ભવિષ્યની અંદર લાવતા ધાબા એક બ્રાન્ચ ખોલીશ. આપણે અહીં લંડનમાં ખોલવાની છે લાલાભાઈની ચા. એમાં સ્પેશિયલ મેનુ છે. લાલાની ચા, કુમારનો ઓડો, કાજલના રોટલા. આની અંદર જ કુટી. હા હા, આની અંદર જ એની અંદર જ આપણે જોઈશું કે ખર મસ્ત છે ને. સારું છે. મને બહુ ગમ્યું તો હું લેતી આવી. આટલું કયું છે ઇન્ડિયા કલર નહીં પકડતી. તો તમે એક ભૂલ કરતા હશે. ચા પત્તી પહેલા નહીં નાખવાની. પહેલા દૂધ ઉકાળવાનું અને પછી ચા પત્તી નાખવાની. આ તો મારાથી સિક્રેટ કહેવાય ગયું. લાલા કેવાય કે શું થઈ ગઈ હવે. દૂધ ઉકાળો ને તો ફ્લેવર જે હોય ને એ પકડે. સંજીવ કપૂર ચા નહીં બનાવતો ને એટલે. હવે થઈ ધીમે ધીમે કલર પકડે. ધીમે ધીમે 4 જ પીવાવાળા છે. ચા રેડી થઈ ગઈ. 4 કપ. 11 વાગ્યા 12 વગાડવાના છે અમારે. હમણાં ચા પી લે હું એટલે એવો કરંટ આવશે ને કે 12 તો હમણાં વાગી જાય. બાળકોની ગેમ ચાલુ છે અહીંયા.
આ મહેશ્વરભાઈ ને હર્ષિલભાઈ બે પાર્ટનરશિપમાં છે. 12:10 વાર છે. અમે બધા અહીંયા રેડી થઈને બેઠા છે. ત્યાં અમે જોવા નથી ગયા, અમે ટીવીમાં જોઈએ છે. આ લંડનનું ફાયરવર્ક. અત્યારે લંડન આઈ ફૂલ માણસોથી ભરેલું હોય, એના કરતા ઘરે બેસીને જોવું સારું. ચાલો હમણાં 2025 10, 9, 8, 7, 6. My phone is so tall. 2, 1. હેપી ન્યૂ યર. યે 2025 futuristic number. Last time બાડુ આ લોકોએ મૂકી દીધો ને વિડિયો. ના ના એવું તો ન કરે એવું. ખાલી કોચુલા. ત્યાં લાઈવ લખેલું આવે તે હર્ષિલભાઈ આક્ષેપ લગાડે છે અત્યારે. એ બારે અત્યારે ફટાકડા સંભળાય છે. બારે જાઉં જરાક. જાઓ જાઓ બારે બી જાઓ. ચાલો નવા વર્ષના નારાયણના દર્શન. લક્ષ્મી નારાયણ ભગવાન આ વર્ષ આવનારું વર્ષ બધા માટે સરસ જાય, આપણા બધા માટે એવી પ્રાર્થના. તત્માં પરમાત્મા જે મુક્તાના પરમાગતિ અવ્યય પુરુષ સાક્ષી સત્પુરુષ ચાલો હર્ષિલભાઈ ને અંકિતાબેન આવી ગયા છે ઇન્ડિયાથી. નવા વર્ષમાં મારા વ્યુઅરને હેપી ન્યૂ યર કહી દો. હેપી ન્યૂ યર, જય શ્રી કૃષ્ણ બધાને. મજા આવી ઇન્ડિયામાં? ખૂબ મજા આવી ઇન્ડિયામાં, જે મજા કરી. ચાલો નવા વર્ષમાં બરોબર. ભગવાન ઈચ્છાઓ પૂરી કરે. બોટલમાં શું હતું સાચી કહી? મારા YouTube ની આજે એનિવર્સરી છે. હા તો થેન્ક યુ, તમે ઘણા મારા વ્લોગમાં આવ્યા એના માટે થઈને. લંડનની લાઈફને બધા સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને ખૂબ ખૂબ કોમેન્ટ આપો. હા, અને ચેનલને આગળ વધારતા જ રહો. વધારતા રહ્યો. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આજે બહુ મજા આવી છોકરાઓ સાથે, અને હર્ષિલભાઈ, અંકિતા, લાલુ બધા આવ્યા હતા. અમે જયમાં પછી નવા વર્ષમાં હનુમાન ચાલીસા, ભગવાનનો પાઠ, રેગ્યુલર જે સેટરડેનો અમારો ક્રમ હોય છે તે ભગવાનનું નામ લીધું. નવા વર્ષ સ્ટાર્ટ થયું અને બહુ મજા કરી. નવા વર્ષની ઉજવણી આજે મારી યુટ્યુબ ચેનલને પહેલાં તો બધાને હેપી ન્યૂ યર, નવું વર્ષ બધા માટે સરસ જાય એવી ભગવાન પાસે પ્રાર્થના. અને આજે મારા યુટ્યુબ ચેનલને ફિટ 1 વર્ષ થયું છે. આવતી ફર્સ્ટ ઓફ જાન્યુઆરીના મેં પહેલો વ્લોગ મૂક્યો હતો. મને ખબર નથી કેવી રીતે વ્લોગ બનાવે છે. મેં ખાલી 20 સેકન્ડનું મૂકીને રાખી દીધું હતું. પછી ધીમે ધીમે મને ખબર પડી કે કેવી રીતે
વ્લોગ મૂકવાના, કેવી રીતે અપલોડ કરવાના. તો બસ એમ થતાં થતાં 150 વ્લોગ મેં કરી નાખ્યા અને 1 વર્ષ કમ્પ્લીટ કર્યું છે. તો તમને બધાને પણ થેન્ક યુ તમારા બધાના સપોર્ટ માટે. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ બધાને.